બગદાણાનો વિવાદ હવે કાયદા અને વ્યવસ્થા કરતાં પણ વધારે એ સમાજનો વિવાદ બની ગયો છે. કોળી સમાજ ગઈકાલથી જ ખૂબ વધારે વિરોધ કરી રહ્યા છે. કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે જો ન્યાય નહીં મળે તો પછી બગદાણામાં સેવા આપવાનું પણ અમે બંધ કરી દઈશું. ટ્રસ્ટમાં કેમ કોઈ કોળી સમાજના માણસ નથી? આ બધા જ વિષય પર ચર્ચા પછી જ્યારે નેતાઓ ત્યાં આવીને ગયા, સમાજના નેતા હોય કે પછી ત્યાંના આસપાસના ધારાસભ્ય હોય, બધા જ નવનીતભાઈની ખબર પૂછવા માટે આવ્યા હતા. અને હવે આ લડાઈમાં સમાજ એકબીજાની સાથે ઊભા રહેવા માટે તૈયાર છે, લડવા માટે તૈયાર છે. એટલે કોળી સમાજની આ લડાઈમાં હવે ઠાકોર સમાજે પણ એવું કહ્યું છે કે ઠાકોર કોળી ભાઈ ભાઈ. અને એ બી ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ એક પોસ્ટ કરી છે, એ તમને પહેલાં વંચાવી છે. ચેતનભાઈ એમનું નામ છે અને ચેતન ઠાકોરે ખુલ્લી ચેતવણી આપી છે. લખ્યું છે ખુલ્લી ચેતવણી. એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય, એને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. એ જ રીતે એના દીકરાને પણ લુખ્ખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી. રોડ પર જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ કાયદો, એ જ કાર્યવાહી આ કલાકારના દીકરાના માટે પણ લાગુ થવી જોઈએ. કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ, દમ કે ઓળખ જોઈને નહીં. અમે સમાજ સાથે આજે પણ ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુ રહીશું. ઠાકોર કોળી ભાઈ ભાઈ. ચેતન ઠાકોર એ યુવા મોરચામાં છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે. એક બાજુ એ પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા, સામે જેનો વરઘોડો કાઢવાનું કહે છે એ જયરાજ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હવે આમાં પક્ષ પણ વચ્ચે આવી ગયો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એકબીજાને કાયદા અને વ્યવસ્થા પર ઘણા બધા પ્રશ્ન કરી રહ્યા છે. આના સિવાય કોંગ્રેસના પ્રમુખ ગુજરાતના અમિત ચાવડાએ પણ એક ટ્વીટ કરી. એ ટ્વીટમાં એમણે કાયદા અને વ્યવસ્થા પર વાત કરી. એમણે એવું કહ્યું કે આટલા વર્ષથી અહીંયા સરકાર છે અને જ્યારે કોળી સમાજના એક યુવાનને આવી રીતના કોઈ હુમલો કરી અને મારે છે તો પછી પ્રશ્ન બહુ જ બધા છે. પોલીસની કાર્યવાહી સામે પણ પ્રશ્ન હતા. એના પછી પીઆઈની બદલી કરાવવામાં આવી. તપાસ હવે નવા જે ઇન્ચાર્જ પીઆઈ છે એમને સોંપી દેવામાં આવી છે. પણ હવે એ કાર્યવાહીના રૂપે શું થશે? શું જયરાજ સામે જેટલા આક્ષેપો થયા છે એમાં પોલીસ તપાસ કરશે અને પછી એની સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? કે પછી આપણે જે વાત કરી રહ્યા છીએ કે સમાજના દબાણથી બધું થઈ રહ્યું છે એવું થશે? આ કેસમાં હવે ધીરે ધીરે અલગ અલગ વળાંક આવતા રહી રહ્યા છે. ઠાકોર સમાજ હવે કોળી સમાજની સાથે ઊભો છે. ચેતનભાઈનું આ એક ટ્વીટ અને હવે આખી જે લડાઈ જે છે એ સમાજની અરાઉન્ડ થઈ ગઈ છે. એટલે ગઈકાલે જ્યારે હીરા સોલંકી સાથે વાત થઈ તો એમનું પણ એવું જ કહેવું હતું કે અમારા સમાજના લોકોને બહુ જ બધા લોકો આવી રીતના આવીને મારી જાય છે અને અમારા બોલવા સિવાય કોઈ ઓપ્શન અમારી પાસે બચતો નથી. એટલે હવે આગળ આ કેસમાં શું થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.